તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે પનીરની રેસીપી શેર કરવાની છું. તો એની માટે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે. પણ હું પહેલાં તમને એક ટિપ્સ બતાવવાની છું કે પનીરને લાંબો ટાઈમ સુધી તમારે સ્ટોર કરીને રાખવું હોય, ધારો કે આટલું વપરાય અને બીજું તમે રાખી મૂકો તો શું કરવાનું, એરટાઈટ ડબ્બો હોય ને એમાં આવી રીતે પાણી ભરીને મૂકી રાખવાનું. તો તમારે શું થશે કે આ મહિના સુધી બિલકુલ બગડે નહીં. અને આ ફ્રીજમાં જ રાખ્યું હતું, ફ્રીઝરમાં નહીં રાખ્યું. પણ તમે જુઓ, એકદમ સરસ છે. અને તમને હાથમાં લઈને બતાવું તો ફ્રેશ જ છે એકદમ, જો છે ને. તો આ ટિપ્સ બહુ કામની છે, તો આ ફોલો જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, આ પનીરને લઈ લીધું છે. હવે એને ક્યુબ કરી લઈશું. તમે નાના મોટા જેવા ટુકડા તમને ફાવે ને એવા તમારે કરી લેવાના, બરાબર. પનીરની રેસીપી તો છે ને બધાની ઘરે બનતી હોય, પણ આજે જરા હું મારી સ્ટાઇલથી તમને બતાવવાની છું, જે એકદમ સહેલી રીતથી છે. ટૂંકા ગાળામાં, મતલબ ઓછા સમયમાં તમે જલ્દી બનાવી શકો ને એવી છે. તો જો આ નાના ક્યુબ છે પનીરના, અને આ થોડાક મોટા રાખ્યા છે. હવે આ પનીરના ક્યુબ છે એ તો હું હવે જ રાખીશ, પણ આ છે એને હવે બીજા વાડકામાં લઈ લઈશું. હવે આમાં થોડું મીઠું એડ કરી દઈશું. ચપટી હળદર છે, ચપટી ધાણા જીરું છે, અને કાશ્મીરી મરચું છે. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું આવી રીતે. હવે આપણે રવા દઈશું. હવે આ બાઉલમાં દહીં 2 ચમચી લીધું છે, એમાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું, હળદર એડ કરી દેવાની, ધાણા જીરું એડ કરી દેવાનું, ગરમ મસાલો અને કસૂરી મેથી છે. આ બધું ભેગું કરી લેવાનું તમારે અંદર. હવે આને પણ આપણે સાઈડ પર રવા દઈશું. હવે મિક્સર જાર લીધો છે, એમાં ડુંગળી એડ કરી દઈશું. આ ધાણા છે એ એડ કરી દઈશું. એક મરચું એડ કરી દેવાનું. ટામેટું છે તે એડ કરી દઈશું. હવે આ બધું પીસી લેવાનું. તો જો સરસ એવું પીસાઈ ગયું છે. તો હવે કઢાઈ લઈ લીધી છે, એમાં તેલ એડ કરી દઈશું. હવે તેલ થાય એટલે આ પનીરના ક્યુબ અંદર એડ કરી દઈશું. એને થોડાક ફ્રાય કરી લઈશું. તો જો એને આટલા જ આપણે થવા દઈશું, વધારે નહીં થવા દઈએ. હવે એને કરી લેવાનું. એમાં જીરું એડ કરી દઈશું. જીરું ઓપ્શનલ છે. હવે જીરું સેટ થાય એટલે આપણે આ પેસ્ટ બનાવી તેની એડ કરી દેવાની. તમે એકવાર છે ને ફ્રેન્ડ્સ, આ રીતે રેસીપી ચોક્કસથી બનાવજો. હું તમને ગેરંટીથી કહું છું કે તમે આ રેસીપી બનાવશો ને તો બીજી બધી રીત ભૂલી જશો. એટલો સરસ ટેસ્ટ આવે છે ને કે પૂછો ના. મારા હસબન્ડને તો આ પહેલી એકવાર બનાવી હતી ને તો બહુ જ ભાઈ હતી. અમારા પતિદેવે એવું કીધું કે તું ફરી બનાવે ને તો આ ટાઈપની બનાવજે. એટલે આજે પણ એ જ રીતની બનાવું છું. તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે ગ્રેવી જલ્દી થાય એટલે આપણે મીઠું થોડું એડ કરી દઈશું અને બરાબર હલાવી લેવાનું. હવે એને ઢાંકીને હજી થવા દઈશું. હવે ગ્રેવી કરવાની 5 મિનિટ થઈ ગઈ છે. હવે ગ્રેવીમાં આપણે દહીંવાળું જે હતું ને એ બેટર એડ કરી દઈશું. મિક્સરમાં થોડું પાણી રેડીને મેં દહીંમાં એડ કર્યું હતું, એટલે દહીંની પેસ્ટ થોડીક આખી થઈ છે, વધારે થઈ છે. અને હવે એને મિક્સ કરી લેવાનું. એની જોડે આ ડુંગળી અને કેપ્સિકમ કટ કરી લીધા હતા, તો એ આપણે એડ કરી દઈશું. તો એની જોડે એ પણ થઈ જાય. અને આ થોડાક મકાઈના દાણા છે ફ્રોઝન કરેલા, એ પણ અંદર એડ કરી દેવાના. હવે આને ધીમા તાપે આપણે થવા દેવાનું.
તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાનું ઉપર તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ જે ક્યુબ હતા ને એ બધા અંદર એડ કરી દઈશું પનીરના, અને હલકા હાથે બધું મિક્સ કરી લેવાનું. અને આ જે આપણે નોર્મલ ક્યુબ રાખ્યા હતા ને એ પણ ઉપર એડ કરી દઈશું. આટલા ગાર્નિશિંગ માટે રવા દઉં છું. હવે આની સાથે આપણે હજી 5 મિનિટ રવા દેવાનું. તો એની ફ્લેવર શું છે, પનીરમાં આવી જાય ને તો જરા ટેસ્ટ વધારે સરસ આવે. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાની સબ્જી આપણી રેડી છે. હવે બીજી સાઈડે તમને બતાવું તો આ ગેસ પર આવી રીતે કોલસો તપવા મૂક્યો છે, બરાબર. હવે એ બરાબર થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું. હવે કોલસોમાં મૂકી દેવાનો અને ઉપર થોડુંક ઘી એડ કરી દેવાનું અને આપણે એને બંધ કરી દઈશું. તમે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. આની ફ્લેવર એટલી સરસ સ્મોકી આવશે કે જાણે ચૂલા પર તમે સબ્જી બનાવી હોય ને એ રીતની. તો જુઓ ફ્રેન્ડ્સ, મસ્ત મજાના પરોઠા, ડુંગળી અને સબ્જી જુઓ, તમને નજીકથી બતાવું. તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો અને પછી તમને કેવી લાગે છે એ પણ મને રેસીપીમાં ચોક્કસથી કહેજો. ચાલો, તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.